નમસ્કાર, હૃદય જ્ઞાનમાં આપનું સ્વાગત છે. તલાટીને લગતા અને બિન સચિવાલય ક્લાર્કને લગતા ડેઇલીના 2 વિડીયોઝમાં આપનું સ્વાગત છે. ચલો જોઈએ આગળ. જે મિત્રો નવા છે તેને જણાવવા માંગીશ કે આપણે ક્વેશ્ચન આપીએ છીએ તો તરત તેના જવાબ નથી આપી દેતા, પરંતુ નેક્સ્ટ વિડીયો જ્યારે અપલોડ કરીએ છીએ ત્યારે તેના જવાબ આપીએ છીએ. તો ચલો આના પહેલાંનો જે વિડીયો અપલોડ કર્યો તેના જવાબ આપી દઉં. આપેલ વાક્યમાંથી વિશેષણ શોધો. તો વિશેષણ સૌપ્રથમ શું છે તે આપણે જાણીએ. કોઈ પણ વાક્ય હોય તેના શબ્દમાં અર્થનો વધારો કરવામાં આવે તેને વિશેષણ કહે છે. આપણે પ્રશ્નમાં જુઓ, હેમલ પીળો શરબત પીતો હતો. ફક્ત એમ પણ લખા શકાતું હતું કે હેમલ શરબત પીતો હતો, પરંતુ પીળો એટલે કે રંગવાચક વિશેષણ જણાવેલ છે તો વિશેષણમાં આવશે પીળો. જેમ રંગવાચક છે તેવી રીતે સ્વાદવાચક, આકારવાચક તેવા અલગ અલગ વિશેષણના ટાઈપ છે. આગળ જોઈએ. 4000નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? સૌપ્રથમ 4000ના 10% 400 થાય. તેમાં 400 ઉમેરીએ તો 4400, તેના 10% કાઢીએ તો 440. તો બંનેનો સરવાળો કરશો તો 840. આગળ જોઈએ. ઇટ ખાલી જગ્યા હિયર ફોર લાસ્ટ 2 days એટલે કે 2 દિવસ પહેલાં જે શરૂ થયું છે તે હજી ચાલુ જ છે. તો તેમાં જવાબ આવે ઇટ હેઝ બીન રેઇનિંગ હિયર ફોર 2 days. પ્રક્રિયા ચાલુ છે એટલે કે ING લાગે. બરાબર. આગળ જોઈએ. તમારે આવવું જ પડશે, નિપાત જણાવો. તો તેમાં નિપાત આવશે જ, યો, તોય, પણ, સુદ્ધા. આ બધા નિપાત છે. નિપાત તમારે સમજવો હોય તો તેના માટે ફક્ત એક જ વિડીયો મારે બનાવવો પડશે. તો તમને સંપૂર્ણ વિડીયો જોશો તો ખબર પડી જશે. હવે સીધા નિપાત પૂછવામાં આવતા નથી, પરંતુ તેના ટાઈપ પૂછવામાં આવે છે કે ભારવાચક છે કે પ્રકીર્ણ છે કે સીમાવાચક છે. તો તે વિડીયો બનાવવો હોય તો તમે કમેન્ટ બોક્સમાં મને જણાવો. બાંધવગઢ નેશનલ પાર્ક કયા આવેલું છે? તો તે ક્યાં આવ્યું છે? મધ્યપ્રદેશમાં આવેલું છે. આઈ થિંક મધ્યપ્રદેશમાં સૌથી વધુ નેશનલ પાર્ક છે. અરાઉન્ડ 10 નેશનલ પાર્ક છે. જેટલા પણ પરીક્ષામાં નેશનલ પાર્કને લગતા ક્વેશ્ચન હશે કે જે પૂછાય છે તો અગત્યના જે પણ નેશનલ પાર્ક છે તે લઈ લઈશ. હિમાચલ શ્રેણી બીજા કયા નામે ઓળખાય છે? તો તે મધ્ય હિમાલય તરીકે ઓળખાય છે. મુખ્યત્વે 3 પેરેલલ લાઈન છે, ઉત્તર, મધ્ય અને દક્ષિણ. બરોબર. ઉત્તરને બૃહદ હિમાલય અથવા હિમાદ્રી, ત્યારબાદ મધ્યને લઘુ હિમાલય ઓર હિમાચલ અને દક્ષિણને શિવાલિક અથવા બાહ્ય હિમાલય. આગળ જોઈએ. દૂરથી ડુંગરા રણિયામણા. તો તેમાં જવાબ આવે દૂરથી બધું સારું દેખાય. નીચે આપેલા શાસકોને સમય પ્રમાણે ગોઠવતા સૌથી છેલ્લે કોણ આવશે? તો તેમના માટે તમને હું ટ્રીક આપી દઉં. BHAJSO ભજશો યાદ રાખી લેશો એટલે ક્રમ પ્રમાણે તમને બધા યાદ રહી જશે. બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ. તો આમાં જવાબ આવશે ઔરંગઝેબ. આગળ જોઈએ. જ્યોતિન્દ્ર દવેનું ઉપનામ કયું છે? તો તેમનું ઉપનામ છે અવળવણિયા. બરોબર. તેઓને હાસ્ય સમ્રાટ બિરુદ મળેલ છે. આગળ જોઈએ. પથ્થર થરથર ધ્રુજે. તો અલંકાર. પથ્થર કોઈ દિવસ થરથર ના ધ્રુજે. આ માનવ નિર્મિત વાક્ય છે તો તે સજીવારોપણ કહેવાય. આગળ જોઈએ. ચિકનગુનિયા રોગ શાના કારણે થાય છે? તો ચિકનગુનિયા રોગ વાયરસને કારણે થાય છે. એઇડ્સ, HIV,
આ બધા વાયરસના કારણે રોગ થાય છે. ભારતનો સૂર્યોદય પ્રારંભ કયા રાજ્યમાં થાય છે? તો ક્યાં થાય છે? અરુણાચલ પ્રદેશ. તમને ભારતના 4 મુખ્ય પોઈન્ટ કે જે છેલ્લા કહી શકાય, જેમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, તેમના તમને હું ખાલી જે લાસ્ટ પોઈન્ટ છે તે તમને હું કહી દઉં. તો ઉત્તરમાં જે છે એને ઇન્દિરા કોલ અને દક્ષિણમાં જે તેને ઇન્દિરા પોઈન્ટ, બરોબર. ત્યારબાદ પૂર્વમાં જે છે તેને વાલુંગુ, જેને અરુણાચલ પ્રદેશ કહે છે, તેમાં આવેલું છે. અને પશ્ચિમમાં સીર ક્રીક. આ દેશના સૌથી છેલ્લા પોઈન્ટ અલગ અલગ દિશામાં આવેલા છે તે. આગળ જોઈએ. એક રકમના 10%ના 10% 10 છે, તો તે રકમ કઈ થશે? સૌપ્રથમ આપણે 10%ના 10 થાય છે, તો ધારો કે 100 રકમ લઈએ તો તેના 10% કેટલા થશે? 10, બરોબર. તો આપણને પ્રથમ મળી ગયું. ત્યારબાદ તેના પણ 10% કયા છે? કોના? તો 100 રૂપિયા. એટલે કે 1000ના તમે 10% લેશો તો 100 રૂપિયા થાય, બરોબર. તો આપણને પૂછ્યું શું છે? તે રકમ કઈ? તો 1000, બરોબર. અંગદનો પગ, તેના લેખક કોણ હતા? તો તે હતા યશોધર મહેતા. રાષ્ટ્રીય ધ્વજમાં તાકાત અને સાહસ કયો રંગ દર્શાવે છે? તો તે કેસરી કલર દર્શાવે છે. તેવી જ રીતે સફેદ કલર શું દર્શાવે છે? તો તે શાંતિ અને સત્ય દર્શાવે છે. જ્યારે લીલો કલર તો તે શુભ, વિકાસ અને સમૃદ્ધિ દર્શાવે છે, બરોબર. આગળ જોઈએ. ભારતનું સૌથી મોટું સિમેન્ટ ઉત્પાદક રાજ્ય કયું છે? તો તે છે રાજસ્થાન. મેંગેનીઝ, બોક્સાઇટ, આ બધું ભારતમાં સૌથી વધુ ક્યાં ઉત્પાદન થાય છે તે પરીક્ષામાં પૂછાતું રહે છે. તો તે એક એક કરીને બધા ક્વેશ્ચન પૂછી લઈશ, બરોબર. 91મો એકેડેમિક એવોર્ડ કઈ મૂવીને એક બેસ્ટ મૂવીનો ખિતાબ મળેલ છે? એકેડેમિક એવોર્ડ કે જેને ઓસ્કર એવોર્ડ પણ કહે છે, તો તે કઈ બુક? ગ્રીન બુકને તે એવોર્ડ મળેલ છે. એ એન્જા ખાલી જગ્યાની ફાઇનાન્સ કમિશનના મેમ્બર બનેલા છે, તો તે કઈ? 15મી ફાઇનાન્સ કમિશન, કે જે 2020થી 2025 સુધી ચાલશે. ફાઇનાન્સ કમિશનનું કામ શું? કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ફાઇનાન્સના રિલેશન જાળવવાનું, બરોબર. આગળ જોઈએ. બજરંગ પુનિયા કઈ કેટેગરીમાં હાલ વિશ્વમાં પ્રથમ નંબરે છે? તો તેઓ 65 કિલોગ્રામ કેટેગરીમાં. આયુષમાં વાયનું પૂર્ણ નામ શું થશે? તો તમને હું આયુષનું જ પૂર્ણ નામ જણાવી દઉં, બરોબર. તો તે થશે આયુર્વેદિક, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધા અને હોમિયોપેથી, બરોબર. અને નહીં આવે, બરોબર. આગળ જોઈએ. હવે તમારા માટે જે ક્વેશ્ચન છે તે દિબ્રુ શિખોવા નેશનલ પાર્ક ક્યાં આવેલ છે? સિક્કિમ, આસામ, કેરળ કે ગુજરાત? તમે જેટલા ક્વેશ્ચન સોલ્વ કરો છો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું કે તમને કેટલા માર્ક આવ્યા, બરોબર. ભારતના બંધારણના સ્ત્રોતમાં મૂળભૂત અધિકાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? બ્રિટન, સંયુક્ત રાજ્ય અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે આયર્લેન્ડ? માંડલ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર કે ખેડા? કુતુબુદ્દીન અહમદ શાહ કે જેને કાંકરિયા તળાવ બનાવડાવ્યું હતું તેનું મૂળ નામ શું હતું? તાતાર ખાન, જલાલ ખાન, ઝફર ખાન કે ફતેહ ખાન? કક્કાવારી પ્રમાણે ક્રમમાં ગોઠવીએ તો કયો વ્યંજન સૌથી છેલ્લે આવશે? ન, થ, બ કે ડ? કેન્દ્ર અને પરિઘ કોની કૃતિ છે? સુરેશ જોશી, યશવંત શુક્લ, બકુલ ત્રિપાઠી કે ગુલાબદાસ બ્રોકર? બિહારનું દુઃખ કઈ નદીને કહે છે? ગંડક, બ્રહ્મપુત્રા, ગંગા કે કોશી?
મેંગેનીઝ કયા રાજ્યમાં સૌથી વધુ ઉત્પન્ન થાય છે? આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન કે ગુજરાત? ગાંધીનગરમાં આવેલ નર્મદા ઘાટ કોની સમાધિ સ્થળ છે? છબીલદાસ મહેતા, ચિમનભાઈ પટેલ, સુરેશ મહેતા કે કેશુભાઈ પટેલ? ચામાચીડિયાની સાચી જોડણી જણાવો. 15મી ફાઇનાન્સ કમિશનના ચેરમેન કોણ છે? ફાઇનાન્સ કમિશનને લગતો આવનારી પરીક્ષામાં એક ક્વેશ્ચન 100% હશે. વાયવી રેડ્ડી, નંદકિશોર સિંઘ, કેસી નિયોજી કે આમાંથી એક પણ નહીં. 36x ની 6 ઘાત ગુણ્યા 21x ની 3 ઘાત ભાગ્યા 28x ની 4 ઘાત. તો તેનું સાદુરૂપ આપશો તો શું જવાબ આવશે? આગળ જોઈએ. સરસાઈ એટલે ક્ષમતા મર્યાદા વિનાનું તોછડું કે ચડિયાતાપણું. એક ગોલ ક્રિકેટ ગ્રાઉન્ડનો વ્યાસ 280 મીટર છે. એક ખેલાડીને આ ગ્રાઉન્ડ ફરતે એક ચક્કર લગાવવામાં કેટલું અંતર કાપવું પડશે? પાઈની વેલ્યુ કેટલી લેવાની છે? તો 22/7. Hina was so angry that she threw a stone ખાલી જગ્યા સાગર by into 2K8. કમ્પ્યુટરમાં આઈપી એડ્રેસ કેટલા બીટનું બનેલ હોય છે? 32, 64, 8 કે 1? બિગનિંગનો કરેક્ટ સ્પેલિંગ વર્ડ આપો. 625ને કેટલા વડે ગુણવાથી પૂર્ણ ઘન મળશે? ઘન, બરોબર. 5, 25, 125 કે 625? એર ચીફ માર્શલ હાલમાં કોણ છે? બિરેન્દર સિંહ ધનોઆ, બિપિન રાવત, સુનિલ લાંબા કે નૌવહાર? બધી કળાઓનો સંયોગ કઈ કલામાં છે? સંગીત કલા, નાટ્ય કલા, નૃત્ય કલા કે ચિત્રકલા? આપનો આભાર.